નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે મોંઘવારીના અજગર ભરડાની। એક અપડેટ છે, તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, રાજ્યમાં કોમન મેનને મોંઘવારીનો માર પડ્યો છે। ચૂંટણી પતી ગઈ, પરિણામો આવી ગયા, સરકાર પણ રચાઈ ગઈ, પરંતુ કોમન મેનનું શું? દૈનિક જીવન જરૂરિયાતોની ચીજવસ્તુના ભાવ છે કે જે હવે આકાશને આંબી રહ્યા છે। ભાવમાં વધારો થયો છે। 2 દિવસ અગાઉ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયા વધ્યા હતા। જ્યારે દૂધના ભાવમાં વધારો થાય છે તે પછી તેની અસર બધા જ ઉપર પડે છે। દૂધ બાદ અમૂલ દહીંમાં કિલોએ 10 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। એટલે કે દૂધ મોંઘું થયું, ત્યાર પછી દહીં પણ મોંઘું થયું। અસહ્ય ગરમીને કારણે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। અસહ્ય ગરમીના પગલે શાકભાજીના ભાવમાં સરેરાશ 15 થી 20% વધારો થઈ ગયો છે। એક બાજુ શાકભાજી છે જે મોંઘા થયા છે, દૂધ દહીં છે જે મોંઘું થયું છે, કઠોળના ભાવો છે જે પણ વધતા જોવા મળી રહ્યા છે। સતત તેમાં પણ વધારો થતો જોવા મળે છે। સ્કૂલો શરૂ થતાં જ સ્કૂલ વર્દી રિક્ષાના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે। વેકેશન પૂરું થતાં સ્કૂલો શરૂ થઈ, પરંતુ ભાડામાં વધારો। દર મહિને ₹100 થી 200નો ભાવ વધારો કરાતા વાલીઓની કમર તૂટી છે। સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે જે ભાવ વધારો થયો છે તેમાં પણ એક ઉપર વધતા આખરે એક બાજુ ગૃહિણીઓ છે કે જેના બજેટને અસર પહોંચી, બીજી બાજુ કોમન મેનના ખિસ્સાને ખરેખર અસર પહોંચી રહી છે। રાજ્યના કોમન મેનને જે મોંઘવારીનો માર પડ્યો છે, પહેલા દૂધની અંદર લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। અમૂલ ટી સ્પેશિયલ દૂધમાં વધારો થયો, અમૂલ શક્તિની અંદર પણ વધારો, ગોલ્ડની અંદર પણ 2 રૂપિયાનો વધારો। આ બધામાં ચૂંટણી પત્તા જ મોંઘવારીનો ભરડો યથાવત જોવા મળી રહ્યો છે। મોંઘવારી જે અત્યારે હવે ધીમે ધીમે કરીને બધી જ વસ્તુમાં વધતી જોવા મળી। દૂધ અને દહીંના ભાવમાં 2 દિવસ પહેલા જે વધારો નોંધાયો, દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ વાત એ છે કે અમૂલ બાદ સુમૂલ ડેરીએ પણ ભાવ વધારો છે કે જે જાહેર કર્યો હતો। અમૂલે પહેલા ભાવ વધારો જાહેર કર્યો, રિઝલ્ટના આગલા દિવસે અમૂલ દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો ઝીકી દેવામાં આવ્યો હતો। અમૂલ દહીંના ભાવમાં 1 કિલોએ ₹10નો વધારો કરી દેવામાં આવ્યો છે। દૂધનો ભાવ વધ્યો છે, પરંતુ દહીંના 1 કિલોએ 10 રૂપિયા વધારી દેવાયા છે। ગરમી વધતા શાકભાજીના ભાવ કે જેમાં 20%નો વધારો થયો છે। કઠોળના ભાવ જેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે એક મધ્યમ વર્ગનો માણસ કરે તો કરે શું તેવી પરિસ્થિતિ છે। શાળાઓ ખુલતા જ સ્કૂલ વર્દીના ભાડા છે તે પણ વધી ગયા છે, કારણ કે તે નિર્ણય કરવામાં આવ્યો। સ્કૂલ રિક્ષાના સરેરાશ 100 થી 200 રૂપિયા ભાડા વધ્યા છે। અનેક અપડેટ તેના પર કરીશું નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, રાજ્યમાં શાકભાજી સ્કૂલ વાનના ભાડામાં વધારો થતાં સુરેન્દ્રનગરના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે। મહત્વની વાત એ છે કે દહીં, દૂધ, શાકભાજી અને સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં સતત ભાવ વધારો ઝીકાયો છે। રાજ્યમાં શાકભાજી સ્કૂલ વાનના ભાડામાં વધારો થતાં સુરેન્દ્રનગરના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે। લોકસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ફરી એક વખત ભાવ વધારો જોવા મળ્યો છે। આશા હતી લોકોને કે કંઈક રાહત મળશે, પરંતુ આ રાહત નથી, આ તો ભાવ વધારો છે। લોકસભા ચૂંટણી પરિણામો આવતાની સાથે જ ફરી એક વખત મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુથી લઈને સ્કૂલ વર્દીના વધેલા ભાડાથી સામાન્ય લોકો પરેશાન છે। આજથી શાળાઓ શરૂ થઈ છે, ત્યારે સ્કૂલ વર્દીના ભાવમાં થયેલા વધારાથી વાલીઓના ખિસ્સા ખાલી થશે તે નક્કી છે, અને આથી સુરેન્દ્રનગરના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, મોંઘવારીનો માર જે પડ્યો છે, સુરેન્દ્રવાસીઓનું શું માનવું છે તેના ઉપર? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારબાદ હવે મોંઘવારી રૂપી બોમ્બ ફૂટ્યો છે। ત્યારે આપણી સાથે સુરેન્દ્રનગરના કેટલાક શહેરીજનો છે, ખાસ કરીને જે બાળકોને નિશાળે મૂકવામાં આવતી રિક્ષા ચાલકો વાહન છે તેમાં 20%નો વધારો છે, શું કહેશો? જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુમાં બેફામ ભાવ વધારો છે। તમે સ્કૂલની વાત કરી, રિક્ષાની વાત કરી, પાઠ્યપુસ્તકોની વાત કરી, ફી વધારો છે, પુષ્કળ ફી વધારો છે। કોઈ પણ વાલી આને સહન ન કરી શકે। આજે તમે જીવન જરૂરિયાતમાં ખાસ કરીને દૂધ છે, દહીં છે, છાશ છે,
કરિયાણું છે એટલું અસહ્ય એમાં મોંઘવારી છે, એમાં ભાવ વધારો છે કે સામાન્ય અને ગરીબ માણસ ને પોતાના જે આવક છે એના કરતા 3 ગણી જ આવક થઈ ગઈ છે. એમને કેવી રીતે જીવન જીવવું એ પણ એમના માટે દોયડલું થયું. એટલે અબકી બાર મોદી સરકાર હતું, પછી બહોત હુઈ મહેંગાઈ કી માર, પણ મને એમ લાગે છે કે આ સરકાર બન્યા પછી મહેંગાઈની જે માર છે ને એ 3 ગણા વધી ગઈ છે. એટલે ખૂબ અસહ્ય છે મોંઘવારી છે, અને નાના માણસો, ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસો આ મોંઘવારીની અંદર ખૂબ પીસાઈ રહ્યા છે. ખાસ કરીને શાકભાજીના ભાવો પણ વધ્યા છે. હાલમાં એક શાકભાજીના કિલોના ભાવ 100 નજીક પહોંચી ગયા છે. શું કહેશો અને શું માંગણી કરશો? હાલના સમયમાં જે મોંઘવારી છે, શાકભાજી છે, ફળફળાદી છે, પેટ્રોલ છે, ડીઝલના ભાવ છે, દૂધના ભાવ, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ભાવ નીકળ્યા છે, છતાં પેટ્રોલ આમ જનતાને એટલું બધું મોંઘું મળે છે. હવે આપણે આ બધી જીવન જરૂરિયાતની અંદર આટલા બધા ભાવ વધારા હોય, શાકભાજી લો તો 40 નું 250. હવે રસોડું એનું કેવી રીતે એટલું બધું મુશ્કેલ થઈ રહ્યું છે. સોના ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. હવે આવી બધી મોંઘવારી અંદર માણસ કેવી રીતે જીવી શકે, પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે, એટલું બધું અતિશય જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ખાસ કરીને પશુપાલક આપણી સાથે દેવકરણભાઈ છે. પશુના ભાવ વધ્યા, ચારાના ભાવ પણ વધ્યા છે. ચૂંટણી ઉછાળો શું કહેશો, અને માલધારીઓ કેવા આ બાબતે પીસાઈ રહે? આજની તારીખમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે. મોંઘવારીએ માજા અમારા સંવાદદાતા સુરેન્દ્રનગરથી જે ફઝલ હતા, તેઓ સુરેન્દ્રનગર વાસીઓ કે જે કહી રહ્યા છે કે અત્યાર સુધી તો નારા લાગતા અબકી બાર 400 પાર, અબકી બાર મોંઘવારી નહીં, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે ફક્ત ને ફક્ત માર જનતાને પડી રહ્યું છે. મોંઘવારી સૌથી વધારે મધ્યમ વર્ગના લોકોને નડી રહી છે. શું તેઓને ખબર હતી કે તેઓ મત આપશે અને તેમના બદલામાં તેઓને આ મોંઘવારીનો માર ઝીલવાનો વારો આવશે? અત્યારે હાલ તમામની અંદર આક્રોશ છે. આક્રોશ એટલા માટે કારણ કે આવક એટલી વધી નથી, પરંતુ જાવક અને ખર્ચા એટલા બધા વધી ગયા છે કે ખિસ્સા પર સૌથી વધારે ભાર પડી રહ્યો છે. ગૃહિણીઓ માટે ઘરનું બજેટ ચલાવવું કે જે અઘરું પડી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિને જોતા અત્યારે હાલ ચૂંટણી પડતા જ મોંઘવારીનો ભરડો યથાવત જોવા મળ્યો છે. અનેક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે રીતે મોંઘવારીને લઈને સમાચાર સામે આવ્યા, દહીં, દૂધ, શાકભાજી સહિતના ભાવમાં વધારાને લઈને સુરતના લોકોને પણ મોંઘવારીનો માર પડ્યો છે. સુરતવાસીઓ કે જેઓને પણ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકોને અત્યારે હાલ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવો જોઈ લો, આવક ઘટતા 20 થી 25% ભાવ વધારો થયો છે. શાકભાજીની આવક ઘટી જેના કારણે હવે આ જે ભાવ વધારો છે તે તો સામાન્ય જનતાની ઉપર જ પડવાનો છે. બાળકોના સ્કૂલ વાન, રિક્ષાના ભાડામાં પણ ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. દહીં, દૂધ, શાકભાજી સહિતના ભાવમાં વધારાને લઈને સુરતના લોકો કે જે મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે જીવન નિર્વાહ ચલાવવો, જરૂરિયાતની વસ્તુઓ લેવી. હવે ગૃહિણીઓ વિચારી રહી છે કે કઈ વસ્તુ પર કાપ મૂકવો, શું વસ્તુ ન લાવી જેનાથી બજેટ છે કે જે જળવાયેલું રહી શકે. એક તરફ આવક એટલી બધી વધી નથી, પરંતુ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જે રીતે ભાવ વધારો નોંધાયો છે તેને લઈને અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ શાકભાજીના ભાવ વધ્યા, દહીંના ભાવ વધ્યા, દૂધની અંદર ભાવ વધી ગયો, અને તેમાં પણ સ્કૂલ વાન જે સ્કૂલો શરૂ થઈ તેમાં પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તો આ જગ્યાએ વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી. સાહિસ, સુરતવાસીઓનું શું માનવું છે જે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે, મોંઘવારીનો માર સુરતવાસીઓને પડ્યો છે? જે બિલકુલ સતત મોંઘવારી વધી રહી છે ત્યારે આપણી જોડે સુરતવાસીઓ ઉપસ્થિત છે. આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સતત શાકભાજી હોય કે સ્કૂલ વાન ને અંદર ભાવ વધારો થઈ રહ્યો છે, દૂધ હોય કે અન્ય વસ્તુ હોય, સતત હવે ઇલેક્શન પૂર્ણ થતાની સાથે ભાવ વધારો થયો છે, એ વિશે તમારું શું કહેવું? જે ભાવ વધારો થયો છે તદ્દન અયોગ્ય છે. અત્યારે જે મોંઘવારી વધી રહી છે તે આમ જનતાની અંદર આનો ભાર પડે છે, યોગ્ય નથી. અત્યારે જે દૂધના ભાવ વધારો થયો છે, સ્કૂલ વેનની અંદર જે ભાવ વધારો થયો છે એ સતત અયોગ્ય છે. આના માટે સરકારે કંઈ ને કંઈ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ, કારણ કે મધ્યમ વર્ગ અત્યારે કામ ધંધાથી, બેરોજગારીથી કંટાળી ગયું છે. સરકાર પાસે એ લોકોની એ જ અપેક્ષા છે કે આમાં કંઈ યોગ્ય સુધારો લાવી શકે. જે રીતના સતત વધારો થઈ રહ્યો છે, ઇલેક્શન પૂર્ણ થતાની સાથે સરકારે હવે તમામ વસ્તુમાં મોંઘવારી કરી છે, કઈ રીતના તમારો બજેટ પર અસર?
બજેટ પર તો અસર પડે જ છે, કેમ કે અત્યારે લોકો પાસે કામ ધંધા નથી, રોજગાર નથી. એના વિષયમાં બજેટ પર તમારો ભાર પડશે જ અને સરકારે એના માટે નક્કર પગલાં લેવા જ પડશે અને યોગ્ય પુરાવા એ લોકો જે ભાવ વધારામાં ઓછો ઘટાડો કરીને બધા યોગ્ય એ કરવું પડશે. તમે શું કહેશો? સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ઘરની અંદર કઈ રીતનો બજેટ પર અસર જોવા મળી રહી છે? કમાવાવાળા એક જણ હોય ને સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાના લીધે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. કમાવાવાળો એક હોય છે અને ખાવાવાળા 4-5 જણ હોય છે. શિક્ષણ મોંઘું થઈ ગયું છે, આરોગ્ય તાલીમ મોંઘું થઈ ગયું છે, બધી જ ચીજ મોંઘી થઈ રહી છે. શાકભાજીના ભાવ વધતો જાય છે. આમાં ઇવન કહેવાય રિક્ષાના અંદર જે વિસ્તૃતો છે એ બધા ઓટોના બધાના ભાવ વધારી રહ્યા છે. પેટ્રોલના ભાવ દુનિયાના વધી રહ્યા છે. મોંઘવારી ક્યાં જઈને અટકશે ખબર નહીં. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તમે રોજ પેપર વાંચો કે નાણાકીય ભીડના લીધે કોઈને કોઈ પરિવાર આત્મહત્યા કરે છે. આજના પેપરમાં પણ તમે વાંચ્યું હશે. એટલે આ મામલો ક્યાં જઈને અટકશે ખબર નહીં. એટલે સરકારે એના પર ખાસ વિચારવા જેવું છે. ખાસ કરીને અમારા જેવા મધ્યમ વર્ગના લોકોની એવી માંગણી છે કે આરોગ્ય અને શિક્ષણ એ મફત થવું જોઈએ. કે બિલકુલ સુરતના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે મોંઘવારીને લઈને. તમે શું કહેશો? જે રીતના મોંઘવારી વધી રહી છે, સતત પેટ્રોલ હોય કે દૂધ હોય કે પછી અન્ય વસ્તુની અંદર મોંઘવારી થઈ રહી છે, એ બાબતે શું? ખરેખર સરકારે આ બાબતે સમીક્ષા જોઈએ, અર્થશાસ્ત્રીઓને બેસાડવા જોઈએ અને અત્યારે સામાન્ય પરિવારનું જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ ભરી થઈ ગયું છે. હાલમાં તમે જાણો છો કે વેકેશન પૂરું થયું છે, આવતીકાલે છેલ્લો દિવસ છે અને શાળાના પુસ્તકો હોય કે નોટબુક હોય કે યુનિફોર્મ હોય કે દફતર હોય, XYZ નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓના ભાવ વધે છે. પરિણામે મિડલ ક્લાસ અને ગરીબ માણસનું જીવન, પ્રાથમિક જરૂરિયાત રોટી અને કપડાં અને મકાન એ લેવું પણ મુશ્કેલ છે. ખરેખર પરિવારની અંદર કોઈ માંદો પડે ને એની સામે આ ભાવ વધારો ખૂબ જ અસર કરે છે. દૂધની થેલી હોય કે છાશ હોય, સામાન્ય પરિવારના બટાકા હોય, કાંડા હોય કે ટામેટા હોય, એની અધર કોઈ બી વસ્તુનો ભાવ વધે એટલે પરિવાર પાછળ આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. તો સરકારે તજજ્ઞોને મળીને એક બેઠક કરવી જોઈએ અને એની સામે જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ દરેક વ્યક્તિને પોષાય તેવા રાખવા જોઈએ. જે બિલકુલ આપણી જોડે અન્ય લોકો પણ ઉપસ્થિત છે. તમે શું કહેશો? આત્મહત્યા સિવાય બીજું કોઈ કારણ નથી એવું લોકો પણ જણાવી રહ્યા છે. એવી મોંઘવારી વધી રહી છે, તમારું શું માનવું છે? મોંઘવારી ભથ્થાની અંદર જો રાહત આપી શકે તો એકમાત્ર સરકાર છે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજસ્થાનની અંદર 500 રૂપિયાની બોટલ આપી શકતી હોય તો ગુજરાતના લોકોની સાથે અન્યાય કેમ? મારો આ પ્રશ્ન છે સરકારને સાથે કે તમે 156 ધારાસભ્ય લાવી શકતા હોય ને 156 ધારાસભ્ય ગુજરાતની જનતાને રાહત અપાવી શકતા ન હોય તો આવા ધારાસભ્ય અને આવી સરકારની જરૂર જ નથી અમને. જો મોંઘવારીના ભથ્થાની અંદર સરકારે અમને રાહત ના અપાવી શકતી હોય તો આવી સરકારની અમને કોઈ જરૂર જ નથી. જે બિલકુલ સુરતવાસીઓ જણાવી રહ્યા છે, જો મોંઘવારી ન અટકાવી શકતા હોય તો આવી સરકારની જરૂર નથી, એવી સુરતવાસીઓ પણ વાત કરી રહ્યા છે. જી બિલકુલ, સાઈ સાહેબ જોડાયા અને ત્યાંથી સુરતવાસીઓની વેદના જણાવી તે બદલ આપનો આભાર. સુરતવાસીઓ કહે છે કે એ ધારાસભ્યોનું શું કામ છે? જેમને મતો આપ્યા તેમણે અમારા માટે શું કર્યું? શું આ મોંઘવારી આપી? તે એક સવાલ છે. હવે અમદાવાદની વાત કરીશું. અમદાવાદની અંદર શું પરિસ્થિતિ છે? અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનને રિક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરી દીધો છે. જે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે તેનાથી નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનમાં ₹200 અને સ્કૂલ રિક્ષામાં ₹100નો વધારો કરવામાં આવ્યો છે. નિર્ણય લેવામાં આવ્યો હતો, એસોસિએશનની બેઠક મળી તેમાં 3 વર્ષ બાદ સ્કૂલ વર્ધીમાં આ વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનનું આજે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, વધારો ઝીક્યો છે. ત્યારે હવે આજે સ્કૂલ વાનના ભાડા છે તેમાં વર્ષે અને મહિને તેમાં પણ રિક્ષાના ભાડામાં 20% જેટલો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સ્કૂલ રિક્ષા જે હોય છે, નવા શૈક્ષણિક સત્રથી શરૂઆતથી જ વાનની અંદર ₹200 અને રિક્ષામાં ₹100નો વધારો કરવામાં આવ્યો છે. એક તરફ મોંઘવારી, દૂધ, દહીં, શાકભાજી, કઠોળ બધું જ મોંઘું, બીજી તરફ રિક્ષા ભાડું, સ્કૂલ વેનનું ભાડું, આ બધું જ મોંઘું. હવે સામાન્ય માણસ જાય તો ક્યાં, તે એક પરિસ્થિતિ છે. આજે અંગે વધુ માહિતી માટે અમદાવાદથી સંવાદદાતા જતીન આપણી સાથે છે. જતીન, અમદાવાદવાસીઓનું શું માનવું છે? કારણ કે મોંઘવારીનો માર અને તેમાં પણ રિક્ષા, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનમાં પણ ભાવ વધારો ઝીકી દેવાયો છે. શરૂ થવા જઈ રહ્યું છે તેને લઈ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રિક્ષાની જો વાત કરીએ તો એમાં ₹100 જેટલો માસિક વધારો કરવામાં આવ્યો છે અને વાનની અંદર ₹200 જેટલો વધારો કરવામાં આવ્યો છે. અહીંયા આગળ ઠાકુર ખાતે ઉપસ્થિત છે તેના કેટલાક વાલીઓ છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. સુધીરભાઈ, શું કહેવું છે? રિક્ષાઓનું ભાડું વધારો કરવામાં આવ્યું છે, સ્કૂલ વાનનું ભાડું વધારો કરવામાં આવ્યું છે, મોંઘવારીનો માર જનતા પર કેવો? સર, પેલી
જે રીતે ગેસનો સીએનજી નો ભાવ વધતો જાય છે, આ પેઢી લોકો 2 વર્ષ પછી ભાવ વધાર્યો છે. આમ યોગ્ય કહેવાય, પણ 50 રૂપિયા વધારે રિક્ષાવાળાને 100 રૂપિયા વાહનવાળા વધારે, કેમ કે ડ્રેસોના ભાવ, ચોપડાના ભાવ, ફીઓ બી વધારી છે. સરકાર કોઈ વસ્તુ કાબુ કરી શકતી નથી. સરકાર ખાલી ટીવીમાં જાહેરાત આપી અમે કાબુ કરીશું, આ લોકો કાબુ નથી કરતા. આપણા જીએસટીવી માધ્યમથી કહેવા માંગુ છું, સરકારને ખાસ ટકોર ગેસનો બધાનો એ લોકો ભાવ ઓછો કરે તો આ લોકો મધ્યમ અને પરિવાર વાળા બી ભાવ ના વધારે. એમ તો અમે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પગાર વધારો થતો નથી, આ લોકો ભાવ વધારી કરે તમે મરી છેલ્લે અમારા લોકો રિક્ષામાં સ્કૂલમાં મોકલવા પડે. બીજું ઓલ લોડ આ લોકો જે ભરતા એની પર આ લોકોએ કાબુ કરવું છે. ખાલી 8 દિવસ આ લોકો કાબુ કરે છે, આ લોકો રિક્ષા ભાડું વધી જાય પછી કાબુ થતું નથી, બધું રામ રાજ્ય પ્રજા સુખી જેવું ચાલે છે. બિલકુલ છે કે રિક્ષા ચાલક તેની સાથે વાત કરીશું. આપ સ્કૂલમાં રિક્ષા ચલાવી રહ્યા છો, ભાડું વધારો કરવામાં આવ્યું છે, કેવી રીતના જોવો છો તમે? ઉપરથી વધારો થાય છે એટલે છેલ્લે અમારે ભાવ વધારો કરવો પડે છે. પહેલા કેટલું ભાડું હતું ને અત્યારે 100 રૂપિયા વધારવામાં આવ્યું છે. પહેલા પોસાતું હતું, અત્યારે કયા પ્રકારની સિચ્યુએશન છે? ત્યારે પોસાતું જ નથી. હમણાં સીએનજી ના ભાવ વધારે છે, એના લીધે અમારે થોડું ભાવ વધારો કરવો પડે છે. બિલકુલ છે. એક બીજા વાલી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોંઘવારીનો માર તો જોવા મળી જ રહ્યો છે, સાથેમાં કહી શકાય કે રિક્ષાનું ભાડું પણ વધ્યું. બાળકોને સ્કૂલે પણ રિક્ષામાં મોકલતા હશો, કયા પ્રકારે જુઓ છો તો શું કહેશો? અત્યારે સરકારે જે ટોલ ટેક્સ પર ભાવ વધાર્યું છે તો સ્વાભાવિક વસ્તુ છે કે બધી વસ્તુઓમાં ભાવ વધશે. એના હિસાબે પેટ્રોલ ડીઝલ એની આવવા જવામાં ભાવ વધશે અને આના લીધે આ લોકોએ જે રિક્ષા ચાલકો છે કે મારુતિ વેન વાળા છે, આ લોકોએ ભાવ વધાર્યો છે. ઉપરથી ગવર્મેન્ટે આ બધી વસ્તુ પર કંટ્રોલ કરીને ભાવ ઓછો કરવો જોઈએ, કારણ કે અત્યારે મોંઘવારીમાં છોકરાઓને ભણાવવું બહુ અઘરું છે. મોંઘવારીમાં છોકરાઓને ભણાવ કોઈ મોંઘું પડી રહ્યું. સુધીરભાઈ, સીએનજી પહેલા 50 રૂપિયા મળતો હતો, વાહન ચાલકે કહ્યું, રિક્ષા ચાલકે, અત્યારે 81-82 રૂપિયા સીએનજી પહોંચ્યો છે. સીએનજી નો ભાવ વધારા પર સરકારે અંકુશ લાવવો જોઈએ. સાથેમાં જ મોંઘવારીનો માર પણ વધતો ગયો છે. શાકભાજી મોંઘું થતું જાય છે, દહીંમાં, દૂધમાં, દરેકમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેવી ચૂંટણી પતે ક્યાં પેટ્રોલના ભાવ વધે, ક્યાં દૂધના ભાવ વધે, શાકભાજી તો કોઈ અંકુશ જ નથી. શાકભાજીનો ભાવ તો જમીન આસમાને પહોંચી ગયો. આજે 2 ટાઈમના રોટલા કેવી રીતે ખાવા, આ રિક્ષાવાળાએ ભાવ વધારી, મજબૂરીથી વાલીને સ્કૂલમાં મોકલવા પડે. સારી સ્કૂલમાં ભણાવીશું તમે થોડું 5-6 કિલોમીટર રોડ અંતર હોય છે, એટલે અમારી મજબૂરી છે. સરકારને કહેવા માંગે કે સરકારને કોઈ એમના સાયફા ઓછા કરે. જે 50 જગ્યા 81 રૂપિયા સીએનજી નો ભાવ, જો સીએનજી નો ભાવ 60 રૂપિયા થાય તો આ લોકો બી ભાવ વધારવાનો મધ્યમ અને ગરીબ વ્યક્તિ પોસાઈ શકશે. મોંઘવારીથી ત્રસ્ત અમદાવાદીઓ છે અને જેની વેદના તે આપે જણાવી. જતીન, બિલકુલ આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો લોકસભા ચૂંટણી પરિણામ બાદ દૂધ, દહીં અને શાકભાજીના વધેલા ભાવથી ફરી એક વખત સરકારી તંત્ર સામે નારાજગી છે. ત્યારે વડોદરાના રહીશોએ પણ મોંઘવારીનો માર સામે નારાજગી વ્યક્ત કરી. લોકોનું એ કહેવું છે કે આમ આદમીનો પગાર વધતો નથી કે આવક વધતી નથી, પરંતુ આવશ્યક વસ્તુના ભાવ છે કે જે વધી રહ્યા છે, જેથી સામાન્ય માણસનું બજેટ છે જે ખોરવાયું છે. દેશમાં લોકસભાની ચૂંટણી પત્યા બાદ મોંઘવારીએ માજા મૂકી છે. જે પ્રમાણે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધારો થઈ રહ્યો છે, તેને લઈને આમ નાગરિકનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે. પગાર તો એમનો કહેવાય કે અથવા આવક છે તો એટલી ને એટલી જ છે, પરંતુ જે પ્રકારે બજેટ ખોરવાયું છે ચોક્કસ એમના માટે ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આપણી પાસે વડોદરાના સામાજિક કાર્યકર, આરટી એક્ટિવિસ્ટ અને અગ્રણીઓ છે, એમની સાથે પણ વાત કરીશું કે જે પ્રમાણેનો માહોલ છે ચૂંટણી પતી ગઈ, હવે જે રીતના લોકસભાની ચૂંટણીઓ પતી ગઈ, લોકોને આશા અપેક્ષાઓ હતી કે મોંઘવારી પર કંઈક ને કંઈક અંકુશ આવશે, પરંતુ જોવા જઈએ તો હાલમાં ગૃહિણીઓ માટે જે ડુંગળીના ભાવ છે ડબલ થઈ ગયા છે, સાથે સાથે કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સરકાર પર આશા હતી અને લોકો પર આશા હતી કે સરકારમાં પરિવર્તન આવશે તો મોંઘવારી ક્યાંક ને ક્યાંક અંકુશમાં હશે, પરંતુ અહીંયા જોઈએ છે અનાજ, કઠોળથી માંડીને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. લીલા શાકભાજીના ભાવ ગઈકાલથી આપ જોઈ શકો છો ડબલથી વધારે થવા છે, કઠોળના ભાવ વધી રહ્યા છે. એટલે જે પ્રમાણે બજેટ લોકોનું ખોરવાઈ જતું છે દિવસે દિવસે, શાકભાજી, કઠોળની સાથે સાથે દૂધ, દહીંના ભાવ પણ વધી રહ્યા છે. એટલે આમ નાગરિકનો પગાર વધતો નથી, પરંતુ મોંઘવારી વધતી જાય, એટલે ક્યાંક ને ક્યાંક બજેટ ખોરવાતું જાય છે. પગાર એટલો છે અથવા આવક, બિઝનેસની આવક પગારની તો કદાચ બહુ વધી ના શકે, પરંતુ જે આવશ્યક વસ્તુઓ છે એના ભાવ બેફામ વધારો, દૂધ, દહીં, ઘી, તેલ, શાકભાજી વધારો. ચોક્કસથી જીવન જરૂરિયાત વસ્તુના તો વધારો થયો છે, સાથે સાથે મોંઘું શિક્ષણ પણ જોવા મળે છે, જે હાલમાં બાળકોનું શિક્ષણ પણ
પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે. પ્રાઇવેટ સ્કૂલો પોતાની મનમાની કરી રહ્યા છે ને સરકાર જ્યારે જે ઇલેક્શન આવતું હોય છે ત્યારે વાયદા વચનો વાર્તા કરતા હોય છે કે ભાઈ આ મોંઘવારી આપણે દૂર કરીશું, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે પૂરા ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં જ્યારે મોંઘવારી હોય ત્યારે કંઈક ને કંઈક સરકારે આ મોંઘવારી પર અંકુશ લાવવાની જરૂર છે. સાથે સાથે ગૃહિણીઓનું પણ જે બજેટ ખોરવાઈ રહ્યું છે તો ગૃહિણીઓ પણ જે ચિંતાતુર છે તો સરકારે કંઈક ને કંઈક આની સામે લાલાક કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. અચ્છા, ચૂંટણીઓ ગઈ, લોકસભાની ચૂંટણીઓ ગઈ અને મોંઘવારીનો માર સહન કરવાનો આમ નાગરિકને વારો આવ્યો, એવું લાગે છે તમને? લાગે જ છે, કેમ કે તમે જુઓ તો જે દિવસે ચૂંટણી પતી એના તરત જ બીજા દિવસે જે પ્રકારે દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો, એટલે સરકાર ક્યાંક ટાંકીને બેસેલી હોય છે કે ચૂંટણી પતે આપણો મતલબ નીકળી જાય પછી પ્રજાનું જે થવું હોય એ થાય. ક્યાંક ને ક્યાંક જે સરકાર હમણાં જે પરિણામો પણ આવ્યા ચૂંટણીના, એક પ્રકારે સરકારને જે ગઈ સરકાર હતી પાછલી સરકાર એને આનો માર પણ પડ્યો છે મોંઘવારીનો, તેમ છતાં પણ સરકાર બોધપાઠ લેવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસનું જે પ્રકારનું બજેટ હોય છે એને એક તો પોતાનું સવારથી લઈને સાંજ સુધી તમે મોંઘવારી એની ઉઠે ત્યાંથી લઈને ઊંઘતા સુધી એને મોંઘવારીનો સામનો કરવો પડતો હોય છે. બીજી બાજુ જે પગાર ધોરણ છે એ પણ ક્યાંક જળવાઈ નથી રહ્યું, એ પણ જે રીતે વધવા જોઈએ એ રીતે વધી નથી રહ્યા, અને સરકાર બીજા બધા વિકાસ કામોમાં જે પ્રકારે ધ્યાન આપે છે એના કરતાં એ મોંઘવારીમાં પણ ધ્યાન આપે એ વધારે જરૂરી. અચ્છા, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ સૌથી વધારે આ મોંઘવારીમાં શિકાર બને છે. સરકાર સૌથી વધારે વોટર્સ બી આ વર્ગના જ છે, સરકારે વિચારવું જોઈએ. જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ મતદાન વખતે બહાર નીકળતો હોય છે અને લોકો ખુલ્લા મનથી મતદાન કરવા જતા હોય છે, જ્યારે જે ઉજળિયાત વર્ગ હોય છે એ મતદાન કરવા મોટે ભાગે જતો હોતો નથી, પોતાના ઘરમાં જ બેસી રહેતો હોય. તો જો મધ્યમ ને ગરીબ વર્ગના લોકો આટલું બધું મતદાન કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીને હોંશે મતદાન કરતા હોય છે, આટલી મોંઘવારી છતાં ક્યાંક આશા રાખીને કે ક્યાંક ને ક્યાંક મોંઘવારી ઓછી થશે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના વોટ લઈને મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે. લાગે છે સરકારને આમ નાગરિકોની કોઈ પરવા છે કે નથી, શું લાગે છે? ચોક્કસથી સરકારને ખુરશીની જ પરવા છે. જ્યારે ઇલેક્શન હતું ત્યારે કંઈક ને કંઈક લોકોને વાયદા કર્યા હતા, પરંતુ હાલમાં જે કહેવાય છે કે ખુરશી મળી ગઈ એટલે ત્યારબાદ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ એક ભેટ આપી હોય તેમ પણ અમને લાગી રહ્યું છે. અને આ ભેટ હવે લાગે છે કે પબ્લિકે સ્વીકારવી પડશે, કારણ કે આ 5 વર્ષ સુધી હવે અમને એવું લાગે છે કે જે 20 રૂપિયાની થેલી દૂધ મળતું હતું હવે અમને એવું લાગે છે કે 5 વર્ષ બાદ જ્યારે ઇલેક્શન આવશે ત્યારે 50 રૂપિયા સુધી પહોંચશે, તેવું પણ અમને એક આશા અને એક અપેક્ષા લાગી રહી છે. આશા અપેક્ષા તમામ વાતો વચ્ચે એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે ભાવ વધવાનો હતો, મોંઘવારીનો માર આમ નાગરિકને સહન કરવાનો હતો, એ સહન કરવા માટે મજબૂર થયું હતો. તૈયારી લાગે છે કે ચૂંટણી જાય એટલે તૈયારી રાખવી જ પડે ભાવ વધારાની? એ તો સ્વાભાવિક છે, કેમ કે હવે નેતાઓ રીઢા થઈ ગયા છે ને એમને ખબર જ છે કે જનતાને 2 દિવસ આપણે બતાડીશું સસ્તું, તમે 2-5 રૂપિયા ઓછા કરીને તમને બતાડે, પણ પછી એ એડવર્ટાઇઝ જ હોય. એનામાં પછી ચૂંટણીના પરિણામો કે ચૂંટણી પતે એટલે તરત જ એ મોંઘવારી ફરી આવી જતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર એ સમજેલી જ છે કે જનતાને બહુ ઓછી મેમરી હોય છે અને લોકો બહુ ઓછું યાદ રાખતા હોય છે. ફરી એક વખત ચૂંટણી ગયા બાદ તંત્ર દ્વારા જે રીતે ધીમો પરંતુ મજબૂત ભાવ વધારો કર્યો છે તેને લઈને લોકોમાં નારાજગી જરૂર છે. રૂપેશ ચોકસી, GSTV, વડોદરા. તો આખરે આ વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.